ખેડૂતની જરાક સાહેબ અંદર આવીને વેદના તો જો ખેડૂત ઉપર શું વીતે. તમે તો કોઈ હતા જ ને સવારે ખેડૂતોના એક એક છોકરા કેવી રીતના બધા બેઠા રસ્તા પર તમે જોયું હશે કદાચ. એમને ખ્યાલ છે મને, હું હતો જ બરાબર, પણ હું થોડા કામ હતું એટલે હું થોડો પાછો આવ્યો રિટર્ન. બાકી બધા આંદોલનમાં હું આવું છું, મને એવી કઈ બીક જ નથી ઘરેથી કે આ લોકો આમને ફિટ કરી દે. ફિટ કરે તો શું થઈ ગયું, ઘરે ખાવું ના ખાવું એવું કઈ ટેન્શન જ નથી. પણ મતલબ એક અમારો કે જ્યાં સુધી અમને ખેડૂતોને ન્યાય પૂરો યોગ્ય રીતે નહીં આપે ને ત્યાં સુધી અમે ચપવાના નથી. આજે નહીં બી કાલે નહીં બી. અમે કીધું જ તો પહેલી જ વાર અમને જયારે ઉપાડ્યા હતા ને, જયારે મેં જ વિડીયો નાખ્યો હતો પહેલી જ વાર, ત્યારે જ મેં કીધું હતું કે આવનારા સમયની અંદર હજી કીધું હતું ને કે કચ્છ હાઈવે બંધ કરવાનું થાય તો અમે ચક્કાજામ કરે. આ તો અમે રાજકોટ સ્ટેજ હાઈવે કોન્ટ્રોલ જ કર્યો, પણ હજી કેવી હજી અમને આ લોકો ન્યાય પૂરો નહીં આપે એટલે અમે એ કરશું. એમાં કોઈના બાપની બીક જ નથી અમને. શું કરશે, લઈ જશે, ડિટેન કરશે, શું કરશે એ લોકો. એટલે એવી કાંઈ આપણે બીક નથી. કદાચ પોલીસ વાળા અમને બે ધોકા અહીંથી મારશે તો પછી અમને હાઈકોર્ટમાં જવાનું અમારા સુધી એટલું નોલેજ છે કે એમની જે કાયદેસર નેમ પ્લેટ આવે ને, અમને જે પોલીસ વાળા ગેરકાયદેસર રીતે મારશે તો એમના ઉપર કાયદેસર અમે હાઈકોર્ટમાં ક્રોસિંગ પણ કરશું. એટલે અમે તેવડ રાખવી. એટલે અમે એ રીતના કોઈથી દબાવવા નથી, બીવાના જ નથી. એટલે અમારો ખેડૂતનો અવાજ જો એ રીતના દબાવતો હોય ને તો ખેડૂત અત્યારે કોણનો એક એક ખેડૂત એક એક નાગરિક ને મળી મક્કમ છે, બરોબરનો હક્કા થઈ ગયો. હવે એ બીકથી ડરતો જ નથી, કારણ કે એને ખબર જ પડી ગઈ કે જે મારા બાપ દાદા 200 પેઢીઓથી પૂરું કરતા હોય જમીન માટે, અને અમે અમારા બાપ દાદાની જમીન અમે ના બચાવીએ તો અમારું શું કહેવાય ખેડૂતનું લોહી લાજીએ. એટલે એ ખેડૂત તો ઢીલું તો નહીં જ મેં કેમ. બરોબર. હજી તમારામાંથી કોઈ બાઇટ નહીં આપે? કોઈ નહીં આપે ને? ચાલો, એ કોઈ બાઇટ નહીં આપે, એમના ડીવાયએસપી સાહેબ જ બાઇટ આપશે, કેમ કે ઉપરથી કીધેલું હોય ને ચિઠ્ઠીના ચાકર જેવું, જેટલું સ્ક્રિપ્ટ આપેલી હોય એટલું જ બોલવાનું હોય છે. ભાઈએ જે રીતે વાત કરી એ રીતે જે સ્થિતિ થઈ ને મેં જોઈ, આટલાથી સંતોષ નહોતો, વાડીમાં કોઈને સંતોષ નહોતો. વાડીમાં પોલીસ ઘૂસી, પછી શું થયું, કોંઢ ગામમાં આવ્યા અને 58-60 વર્ષના જે વડીલો હતા એમના શર્ટ ફાડી નાખ્યા, એમને ઢીકાપાટું કર્યા, એમને ડિટેન કરવાની કોશિશ કરી. કઈ વસ્તુ મને એવું લાગે છે કે હવે એવું લાગે છે બધું જ આમ રામ ભરોસે છે. અને તાનાશાહી એટલે અંગ્રેજો સમયમાં નહોતું ને એવું ચાલે છે. સુરેન્દ્રનગરમાં આવો તો ખરા, તમને ખબર પડે કે અહીંયા વાસ્તવિક સ્થિતિ શું છે. હું તો બધાય ધારાસભ્યોને કહું છું, તમારામાં ત્રેવડ હોય ને તો બધાય ધારાસભ્ય, બધા જ તમામ ધારાસભ્યો એક વખત સુરેન્દ્રનગરમાં આવો, કોંઢ ગામની સ્થિતિ જો, તમને ખબર પડશે, તમને શરમ આવશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.